આર્નોલ્ડની શિરીષ પંચાલના પુસ્તકમાંથી થોડી વાત. પહેલી જે કરેલી એ થોડીક હર્ષવર્ધન ત્રિવેદીના લેખમાંથી અને થોડીક ગૂગલમાંથી કરેલી. તમારે 2 લેક્ચર ભેગા કરીને આર્નોલ્ડ વિશે વિચારવું પડશે. મેથ્યુ આર્નોલ્ડ સાહિત્યની સ્વાયત્તતા એક અર્થમાં સ્વીકારવા છતાં સાહિત્યને સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક પરિબળોના સંદર્ભે તપાસવાનો આગ્રહ રાખે છે. એમ કરીને વિવેચનના ક્ષેત્રને માત્ર સાહિત્ય કૃતિ પૂરતું સીમિત રાખવાને બદલે આર્નોલ્ડ એને વિસ્તારે છે. ઇમેન્યુઅલ કાન્ટના જીવન અને કળાના ક્ષેત્રો ઇમેન્યુઅલ કાન્ટના કારણે જીવન અને કળાના ક્ષેત્રો એકબીજાથી સ્વતંત્ર ગણાવા માંડ્યા હતા, પણ આર્નોલ્ડ એ બંનેને વળી પાછા સાથે સાથે મૂકી આપે છે. સાહિત્ય વિવેચનને માત્ર કૃતિ સાથે સાંકળવાને બદલે જીવનની સમગ્રતા સાથે સાંકળવાનો આર્નોલ્ડ પ્રયાસ કરે. મેથ્યુ આર્નોલ્ડ કેમ કાન્ટથી જુદી દિશા પકડે છે એવો એક પ્રશ્ન થાય, કારણ કે આર્નોલ્ડનો સમય સાંસ્કૃતિક કટોકટીનો સમય હતો. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામો ધીમે ધીમે સ્પષ્ટ થવા માંડ્યા હતા. વિજ્ઞાનનો પ્રભાવ વધારે ને વધારે આક્રમક સ્વરૂપમાં પ્રસરી રહ્યો હતો. ધર્મ પોતાનું સ્થાન ગુમાવી રહ્યું હતું. ચોપાસ ભૌતિકવાદ પ્રસરી રહ્યો હતો. આર્નોલ્ડને લાગે છે કે જો ધર્મ જેવા ધર્મને પ્રજા બાજુ પર મૂકી દેતી હોય તો નવી પેઢી કવિતાને બાજુ પર ચોક્કસ જ મૂકી દે, અને એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. માનવ મૂલ્યોના રાસે કટોકટી સર્જી હતી. આ સંજોગોમાં આર્નોલ્ડ કલ્ચર એન્ડ એનાર્કી નામનો નિબંધ લખે છે. સંસ્કૃતિ અને અરાજકતા એનો અર્થ થાય. એમનો મત સ્પષ્ટ છે. આર્નોલ્ડ લખે છે, કળા, સાહિત્ય, વિજ્ઞાન આ બધાને સંસ્કૃતિના વિસ્તાર તરીકે જોવાના હોય. એક રીતે જોઈએ તો આર્નોલ્ડ પરંપરાવાદી વિચારના ચાહક છે. આર્નોલ્ડના સમયે ધર્મના પાયા હચમચી ગયા હતા, પણ આર્નોલ્ડ ધર્મને સ્થૂળ રીતે જોતા નથી, જે રીતે આપણે આજે જોઈએ છીએ. અત્યંત ગહન માનવીય અનુભૂતિમાંથી પ્રગટેલા ધ્વનિ તરીકે એ ધર્મને ઓળખે છે. જો કળા પણ એ જ રીતે ગહન માનવીય અનુભૂતિમાંથી પ્રગટ થતી હોય એમ માની લઈએ તો ધર્મ, કળા, પુરાકથા આ બધા વચ્ચે ગાઢ નાતો છે. એ વાત આપોઆપ સ્પષ્ટ થઈ જાય. આર્નોલ્ડની દૃષ્ટિએ ઈશ્વરનું રાજ મારા અને તમારા હૃદયમાં છે. આર્નોલ્ડ કવિતાને સંસ્કૃતિ સાથે સાંકળે છે. એણે કવિતા કરતાં ધર્મને ઊંચો દરજ્જો આપ્યો, કારણ તે વિશાળ પ્રજા સમૂહ સાથે સંકળાયેલો છે. કાવ્યમાં સૌંદર્યની વિભાવના મહત્વની છે. ધર્મના કેન્દ્રમાં તો નીતિમત્તા છે. જો ધર્મ અને કવિતાનો સમન્વય કરવો હોય તો સૌંદર્ય અને નીતિનો પણ સમન્વય કરવો પડે. આર્નોલ્ડ પોતાના સમયના પતન ઉન્મુખ સમાજને વ્યવસ્થિત કરવા કવિતાની કળાની મદદ લેવા માંગે છે. પ્લેટોની જેમ મેથ્યુ આર્નોલ્ડની આ પશ્ચાદભૂ જરાક આપણને યાદ રહેવી જોઈએ. બેઉ પોતાના સમયના વાતાવરણને બદલવા માંગે છે. કલ્યાણ રાજ્યની સ્થાપના કરવા માંગે છે. પ્લેટો આ કલ્યાણ રાજની સ્થાપના માટે કવિતાને વિઘાતક લેખે છે, જ્યારે આર્નોલ્ડ અરાજકતા દૂર કરવા, સાંસ્કૃતિક કટોકટી નિવારવા અને સંસ્કૃતિના સંવર્ધન માટે કવિતાની અનિવાર્યતા જુએ છે.
પ્લેટોને કવિતામાં શ્રદ્ધા નથી, જ્યારે આર્નોલ્ડ કવિમાં અનેક પ્રકારની પ્રતિભા જુએ છે. એ કવિતાને ધર્મ જેટલી જ મહત્ત્વની અને પ્રભાવક માને છે. માનવીનું વ્યક્તિગત અને સામૂહિક આરોગ્ય જાળવવામાં સાહિત્ય મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે એવી જર્મન વિવેચકોની માન્યતા આર્નોલ્ડને અનુકૂળ આવે છે. એક અર્થમાં આર્નોલ્ડ એ રોમેન્ટિકો અને આધુનિકો વચ્ચે એક જોડતી કડી કરતાં એ સેતુ બની રહ્યા એવું કહેવું પડે. આર્નોલ્ડ કવિ પણ છે. 1855માં પ્રકાશિત એમના કાવ્ય સંગ્રહની પ્રસ્તાવનામાં રજૂ થયેલા વિચારો દ્વારા એમની કાવ્ય વિચારણાને સમજી શકાય. આર્નોલ્ડ માને છે કે કવિએ ભાવકને ચૈતન્ય અને આનંદ બંને આપવા જોઈએ. કવિતા માત્ર જ્ઞાન આપે એ પૂરતું નથી. કવિતાએ માનવીના આનંદમાં પણ વૃદ્ધિ કરવી જોઈએ. આર્નોલ્ડ પોતાના મતને પુષ્ટ કરવા માટે જર્મન ચિંતક શીલરની વાતને ટાંકે છે. શીલરે કહેલું હતું, બધી જ કળા આનંદ પર્યવયાસી હોય છે અને માનવીને પ્રફુલ્લિત તથા સુખી કરવા સિવાય જે સૌથી વધારે આનંદ આપી શકે તે કળા સૌથી ચડિયાતી અને સાચી કળા. રૂપરચનાવાદીઓ સામગ્રીની ચિંતા નથી કરતા. એમના માટે ટેકનિક મહત્ત્વની છે. પણ આર્નોલ્ડ દ્રઢપણે માને છે કે કવિ તુચ્છ, ક્ષુદ્ર સામગ્રીને પોતાની કળાથી વિશિષ્ટ બનાવી શકતો નથી. લોન્જાઇનસથી ચાલ્યા આવતા વલણને આર્નોલ્ડ ટેકો આપે છે. સામગ્રી પણ તુચ્છ ચાલે નહીં. આર્નોલ્ડની દ્રષ્ટિએ તો કવિ એના માધ્યમ પરના પ્રભુત્વના કારણે કે રચના રીતિના કારણે ભાવકને આકર્ષી શકે ખરો, પણ એની કૃતિ સમગ્ર રીતે પોતાનો હેતુ સિદ્ધ કરવામાં નિષ્ફળ નીવડે. આર્નોલ્ડ માને છે કે વર્તમાનની સાવ સામાન્ય ઘટનાને કેન્દ્રમાં રાખીને કૃતિ રચવા કરતાં 1000 વર્ષ જૂની કોઈ મહાન માનવીય ઘટનાનું નિરૂપણ કરવું એ વધારે યોગ્ય છે. શૈલી કે અવનવી ટેકનિક વડે આધુનિક વસ્તુને ગમે તેવો ઓપ આપ્યો હોય તોય પ્રાચીન કૃતિ વધારે યોગ્ય પુરવાર થાય. એટલે એક અર્થમાં એણે પ્રાચીન ઉત્તમ કૃતિઓને મૂલ્યાંકન માટેનો માપદંડ બનાવ્યો. ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ નામના નિબંધમાં એ કહે છે, વિવેચકના કાર્યક્ષેત્ર અને કર્તવ્યની વાત કરે છે. આર્નોલ્ડ સર્જક જેટલું જ મહત્ત્વ વિવેચકનું પણ આંકે છે. આર્નોલ્ડ ઉત્તમ સર્જન માટે 2 શક્તિની અનિવાર્યતા જુએ છે. એક જે તે સર્જકની શક્તિ અને તેના સમયની શક્તિ. એક જે તે સર્જકની શક્તિ અને તેના સમયની શક્તિ. આ બંનેના યોગ્ય સમન્વય વગર મહાન કળાકૃતિ જન્મતી નથી. સર્જકો કૂપમંડૂક થઈ માત્ર હું મારી આસપાસનું જ વાંચું ને બીજું કંઈ જ ન વાંચું, આર્નોલ્ડ એ વાત સાથે સંમત નથી. આર્નોલ્ડ કૂપમંડૂક થઈ ઘર દીવડાની પૂજા કરવામાં માનતા નથી. એ માને છે કે સર્જકનું વાચન વિશાળ હોવું જોઈએ. ઓછી પ્રતિભા, દરિદ્ર વૈચારિક આબોહવા અને વાચન માટે ઓછો ઉત્સાહ એ સર્જન અને વિવેચન બેઉ માટે હાનિકારક છે. સાહિત્યકાર માત્ર પોતાના સમયના ઊંડાણોમાં ડૂબકી મારીએ એ ન ચાલે. એણે બીજું પણ વાંચવું પડે અને વિવેચકે એને એમાં મદદ કરવી પડે. એણે વિવેચક પર વધારે ભાર મૂક્યો છે. વિવેચકે સર્જનાત્મક આબોહવા સર્જવાની છે. એટલે વિવેચકનું કામ આર્નોલ્ડની દ્રષ્ટિએ સમગ્ર જગતમાં જે ઉત્તમ છે તે પોતાની પ્રજા સમક્ષ લાવવાનું છે. એ રીતે એણે નવી આબોહવા સર્જવાની છે. બીજું, પોતાની ભાષામાં જે ન હોય એ વિના સંકોચે કબૂલ કરી લેવાનું અને બીજાનું જે ઉત્તમ હોય એ પણ કબૂલ કરવાનું. ત્રીજું,
દુનિયાની ઉત્તમ કૃતિઓને માપદંડ તરીકે રાખી કોઈ સર્જકનું સ્થાન સાહિત્યના ઇતિહાસમાં નક્કી કરવાની જવાબદારી. ચોથું, વિવેચને હંમેશા ઉત્તમ અને કનિષ્ઠ, ગંભીર અને અગંભીર, સાચી અને ખોટી કવિતા વચ્ચે ભેદ પાડતા શીખવું જ જોઈએ. જો કવિ છીછરો હોય તો એને બાજુમાં મૂકવાનો, જે બનાવટી હોય તો એને ઉઘાડો પાડવાનો, જો એ પ્રશિષ્ટ હોય તો એને એવા કવિની હરોળમાં મૂકી આપવાનો. એવા પ્રશિષ્ટ કવિની રચનાઓનો શક્ય એટલો આનંદ લેવાનો. એવા કવિને સામાન્ય કવિથી અલગ રાખવાનો. આપણે આપણી પ્રશિષ્ટ કૃતિઓને અંધશ્રદ્ધાથી વાંચવાને બદલે ખુલ્લી આંખોથી વાંચવી જોઈએ. આનો અર્થ એ થાય કે મેથ્યુ આર્નોલ્ડની રુચિના ધોરણો બહુ જ ઊંચા હતા અને એ વિવેચકને એવા ઊંચા ધોરણો સ્થાપવાની જવાબદારી પણ સોંપે છે. મેથ્યુ આર્નોલ્ડ સાહિત્ય કૃતિને મૂલવવા માટે તુલનાત્મક અભિગમ અપનાવે છે. હોમર જેવી પ્રતિભા ધરાવતા કવિના વર્ણનોની સામે બીજા કવિના વર્ણનો સરખાવીને કવિ કલ્પના ક્યાં કેવી રીતે અસામાન્ય કક્ષાએ જઈ પહોંચે છે એની વાત કરે છે. આર્નોલ્ડ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, જો આપણા શબ્દોનું કશું મહત્ત્વ હોય, જો આપણા નિર્ણયો મૂલ્યાંકનોને શ્રદ્ધેય બનાવવાના હોય, તો જે સામાન્ય પ્રકારની કવિતા હોય તેના ઉપર અસામાન્યતાના આરોપણ ન કરવા. પ્રશ્ન એ છે કે આ પ્રકારની ઘટનાઓના કારણો કયા? મેથ્યુ આર્નોલ્ડને લાગે છે કે રુચિની અપરિપક્વતા, મૂલ્યાંકન માટેના ખોટા ધોરણો, ધરમૂળથી જ ખોટી સાહિત્ય વિભાવના, અંગત ગમા અણગમા અને સાહિત્ય ઈતર કારણો, વ્યવહારો અને લાભ મેળવવાના, એ જો બધું પ્રવેશે તો સાહિત્યિક મૂલ્યાંકનો ખોટા જ પડે. તો આ મેથ્યુ આર્નોલ્ડની વાત. બાકી શિરીષ પંચાલનું પુસ્તક છે, તમે વાંચી શકો છો. ભરત મહેતાનો પણ છે, એ પણ તમે વાંચી શકો છો.